અમરેલી જિલ્લામાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન છેલ્લા 6 દિવસથી ચાલી જ રહ્યું છે અને એમાં પણ આજે સોમનાથથી નીકળેલી કિસાન કોંગ્રેસ યાત્રા જ છે એ પણ અમરેલી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાન નેતાઓએ ફરી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ સહાય પેકેજ પર ચાબખા માર્યા હતા અને આ તકે શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને સ્પર્શતા 15 મુદ્દાઓને લઈને પણ વાત કરી હતી। શું છે આ 15 મુદ્દાઓ અને શું કહી રહ્યા છે કોંગ્રેસના આગેવાન નેતાઓ, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હાલ અમરેલી જિલ્લામાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કોંગ્રેસ દ્વારા છેલ્લા 6 દિવસથી ચલાવવામાં આવી જ રહ્યું હતું અને વળી આજે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા પણ અમરેલી પહોંચી હતી। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના આંગણે રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા હતા અને આ નેતાઓએ માત્ર દેવા માફી જ ખેડૂતોનો ઈલાજ છે અને દેવા માફીથી જ ખેડૂતો ફરી બેઠા થઈ શકે તેવા સુર કોંગી નેતાઓએ કર્યા હતા અને આ ધરણા પ્રદર્શન પૂર્ણ કરીને પદયાત્રા દ્વારા શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, પાલભાઈ આંબલિયા, લલિત વસોયા, જેનીબેન ઠુંબર સહિતના જે કોંગ્રેસના આગેવાનો છે એ લોકો સૂત્રોચ્ચાર કરતા અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં દેવા માફીની માંગ સાથે ખેડૂતોને સ્પર્શતા 15 જેટલા મુદ્દાઓ રજૂ કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરીને ખેડૂતોનો અવાજ બનીને સરકાર સુધી રજૂઆત કરવાની લાગણીઓ આ કોંગી નેતાઓએ કરી હતી। ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરીને જગતના તાતે કમોસમી માવઠાના મારથી જે આત્મહત્યા કરી છે ખેડૂતોને 25 લાખનું વળતર અને ખેડૂત પરિવારને એક સરકારી નોકરી આપવાની માંગ કરી હતી। તેમણે આ વિષયને લઈને વધુમાં શું કહ્યું, સીધા તેમને સાંભળીએ। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં કાલે સરકારે પણ સ્વીકાર્યું કે વર્ષો પછી એવી પરિસ્થિતિ પેદા થઈ કે જ્યારે ખેડૂતોનો માલ દિવાળી ઉપર સંપૂર્ણ તૈયાર થયેલો હતો અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં, લગાતાર વરસાદ પડ્યા કર્યો। પરિણામે જે આ બિયારણથી માંડીને ખાતર, નિંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો, મોઢામાં કોળિયો આવે એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો, ખેડૂત બરબાદ થયો, ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ થઈ અને આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારે સંવેદનશીલતા સરકારમાં ઊભી થાય એ માટે હું અભિનંદન આપીશ। જાગૃત ખેડૂતોને, મીડિયાના મિત્રોને, યુટ્યુબરોને, સોશિયલ મીડિયાને, વિરોધ પક્ષના મિત્રોએ ભેગા થઈને અવાજ બુલંદ ન કર્યો હોત તો કાલે સરકાર બોલી એટલું બોલી ના હોત। પરંતુ એ જે જાહેરાત થઈ છે એ માત્ર ને માત્ર 2 હેક્ટર માટે શા માટે? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર અને આ માંગવાની, આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડત જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે। ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે, આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય, કોઈ તકલીફ ના પડે। 2020 ઓગસ્ટથી ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી દીધી એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ। જો વીમો હોત, આપણી પાસે ગાડી હોય છે, શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે, એ ગાડીનો અકસ્માત થાય આપણને ચિંતા નથી કે મળવાપાત્ર વીમો મળી જવાનો છે, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે। આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે। માત્ર ગુજરાતને 2020 ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો, એના કારણે ખેડૂતો બરબાદ થાય છે। ત્યારે 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ। ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી હોત તો ન થાય। દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું। લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો, લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા, તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં ભાઈ? ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું છે જે તમે બહારના લોકોના 21 લાખ કરોડ, છેલ્લો આંકડો 24 લાખ કરોડ આટલા માફ કર્યા પછી ખેડૂતોનું માફ કરો તો 24 લાખ કરોડ નથી થવાના કે 21 લાખ કરોડ નથી થવાના, દેવું માફ થવું જોઈએ। પાંદડી શીંગની
અને સોયાબીનનો જે પાંદડાઓમાંથી ઊભો થયેલો ચારો હોય છે આખું વરસ ચાલે, એને સંઘરી રાખે સૂકવીને. આ વખતે વરસાદ એવી રીતે પડ્યો છે કે સિંગનો કે સોયાબીનનો પાલો પશુપાલકને કામનો નથી, ત્યારે પશુપાલકોને મફત ઘાસ તાત્કાલિક મળવું જોઈએ. આ અમારી મુખ્ય માંગણીઓ છે. અવાજ ઉઠાવીએ છીએ, ખેડૂતો માટે લડીશું અને ગુજરાતના તમામ મિત્રો જગતનો તાત મુશ્કેલીમાં છે ત્યારે સરકાર પર દબાણ લાવે, સરકારને પણ સદબુદ્ધિ આવે અને નાટક ના કરે. ભૂતકાળમાં 2009માં હીરા ઉદ્યોગમાં મંદી આવી, મેં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો, બહુ જ આંદોલન થયા, તો 1200 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું. હું રાજી થયો કે ચાલો ભાઈ હીરા ઉદ્યોગને મળશે પૈસા. એક વર્ષ પછી મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ 1200 કરોડમાંથી હીરાવાળાને કેટલા મળ્યા? વિધાનસભામાં મને જવાબ આપ્યો 0. એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો ના આપ્યો. આવી જાહેરાતોનો કોઈ મતલબ નથી. પોતાના જીવથી વાલું બીજું કાંઈ ના હોય. તમે કૂતરો કે કાગડો એને મારવાની કોશિશ કરશો તો એનો જીવ બચાવશે. જીવ સૌથી વહાલી વસ્તુ હોય છે કોઈ પણ સજીવ માટે. કરી છે કે આવા જે ખેડૂતોએ અમારા સિહોર તાલુકામાં એક બ્રાહ્મણ વ્યક્તિ આત્મહત્યા કરી, જામનગર દ્વારકા જિલ્લામાં એક આહિર, તો ક્યાંય અન્ય વર્ગના કોઈ આ રીતે જુદી જુદી વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો જેના પરિવારમાંથી આત્મહત્યા થઈ છે અને 25 લાખ રૂપિયા સરકાર આપે અને એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે. આ પણ મેં માંગણી કરી છે. સત્યવામાફી નહીં થાય તો શું કરશો? આગળ રણનીતિ શું? આખરે જનતાની અદાલત સૌથી મોટી અદાલત છે. લોકોની વચ્ચે જઈએ છીએ, લોકોને કહીએ છીએ કે તમે જેને મતો આપ્યા છે ટ્રિપલ એન્જિન બન્યું. સ્થાનિક સ્વરાજમાંય ભાજપ, રાજ્યમાંય ભાજપ, કેન્દ્રમાંય ભાજપ, અને તમારી મુશ્કેલીમાં જો તમારું દેવું માફ ન થાય તો તમારે આને સાફ કરવા જોઈએ. એ જનતા નિર્ણય કરશે. તો કિસાન કોંગ્રેસ યાત્રા સાથે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરતા નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે સરકાર સમસહાયના નામે નાટક કરીને ખેડૂતોનો મજાક કરી રહી છે. વધુમાં તેમણે શું આક્ષેપ કર્યા એ પણ સાંભળીએ. કિસાન સન્માન યાત્રા સાથે કિસાન આક્રોશ યાત્રા આજે ગુજરાતની અંદર સોમનાથથી ચાલુ થઈ અને અમરેલીના પાદરમાં આવી, ત્યારે સાથે સાથે અમારું ધરણા પ્રદર્શન ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી શરૂઆત થઈ અને અમરેલી આજે પૂર્ણ થયું. કલેક્ટરમાં આવેદન અપાણું, ખેડૂતોના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો. ખેડૂતોના દેવાની વાતોની અંદર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્રૂર મશ્કરી કરતું એક પેકેજ આપ્યું. વાતોના ફિગરમાં ખેડૂતોને એક લાલી આવી ગયું, એમ ખુશખુશાલ થાય એવી ભાષાનો ઉપયોગ થાય. મસ્ત મોટું પેકેજ આપ્યું. કેટલું મોટું? 2 હેક્ટરના 44,000, એટલે પ્રતિ વીઘે અમરેલી જિલ્લાનો હિસાબ કર્યો, પ્રતિ વીઘે ખેડૂતોને 3520 રૂપિયા જેવું પેકેજ જાહેરાત કર્યું. ગઈકાલે મેં 5 ખેડૂતની મુલાકાત લીધી. એ ખેડૂતો બિચારો બાપડો, એની જે વાત મેં એને વ્યથા અને વેદના સાંભળી કે પ્રતિ વીઘે 1.5 મણનું વાવેતર સિંગનું થાય. ગુજરાત સિંગ હોય તો 1.5 મણ થાય, અન્ય સિંગ હોય તો 2 મણ થાય. સિંગના બિયારણના પૈસા નથી ત્યાં. ખેડૂતોના મજૂરી જે લાગે એ 5 દિવસની મજૂરીના પૈસા નથી ત્યાં. રહોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપ્યું એવું ક્યારેક બોલતા હોય, પણ પેકેજની અંદર નમક અને ચટણી બરાબરનું આ પેકેજ છે. ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી ત્યાં. ત્યારે ખેડૂતોના દેવા માફ થાય બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે. ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે. આ વાત જે અમે ચોકમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલ કાંડ વખતે બેઠા હતા, એ ચોકની અંદર આજે અમે જાહેરાત કરી. જેમ પાયલને ન્યાય અપાયો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે. ખેડૂતો અત્યારે એની ઢાલ બનવું એ અમારી ફરજની વાત છે. રાજધર્મ નિભાવવાનો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ રાજકારણ કરવું. આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવા માફીના નારાને બુલંદ બનાવશું. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે, બોલશે અને રહેશે. તો આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે, કરવા પડશે અને કરવા પડશે. જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવા માફ એટલા માટે કરશે કે આજે
દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય તો મનમોહન સિંહે દેવા માફ કર્યા. કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે. તેલંગાણાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે. રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા, મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા, છત્તીસગઢમાં દેવા માફ કર્યા, પંજાબમાં દેવા માફ કર્યા, હરિયાણાની સરકારમાં તપાસ કરી લે. આ મીડિયા, સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલા એકવાર આરટીઆઈ કરી લો. આ જેટલું હું બોલ્યો છું કેટલું ખેડૂતોને આ સરકારોએ આપ્યું છે એની આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે. સોશિયલ એક્ટિવિટી કરતા સોશિયલ મીડિયાવાળા, યુટ્યુબરોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે તમારા પત્રકારોનો દિલથી આભાર, ટીવી ચેનલોનો આભાર અને બધા પત્રકારોએ સહકાર આપ્યો છે આ મુહિમની અંદર. ભાઈ કેટલાક પાટીદાર સંગઠનોએ ચૂંટણીમાં અનામતની માંગ કરી છે સુરત. આ વાત ખેડૂતોની છે. અનામતની વાત એ જેને વાત કરી એ વાત કરે. મારી વાત ફક્ત ખેડૂતોને લગતી છે. 18 વર્ણને લાગુ પડતો આ પ્રશ્ન છે. ગામડામાં રહેતો કાઠી, કોળી, દરબાર, આહિર, દલિત, ભરવાડ, માલધારી, રબારી કોઈ પણ સમાજ ખેતી સાથે જોડાયેલો છે. આ 18 વર્ણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે કોઈ બીજી વાતમાં નહીં પડતા ફક્ત ખેડૂતના દેવા માફ થાય. આ વાતની સાથે અમે વળગેલા રહેવાના છીએ અને આ વાતને અમે આગળ વધારવાના છીએ. સરકારના સામે પેકેજ સામે ભાજપના જ નેતા નારાજ છે, રાજીનામા આપ્યા છે. ગઈકાલે રાત્રે 1 વાગે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રાજીનામું આપ્યું. ભાજપના અમુક માણસોની આત્માઓ પણ જાગી અને અભિનંદન આપું છું. ખેડૂત માટે આ લોકોની આત્મા જાગી. અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ પત્ર લખ્યો, ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ પત્ર લખ્યો, દેવા માફીનો પત્ર કુમારભાઈ કાનાણીએ લખ્યો. આ ભારતીય જનતા પાર્ટીના બધા લોકોને લાખ લાખ વંદન. આજ પ્રમાણે મુહિમમાં અમને સહકાર આપે એવી અપેક્ષા. ભાજપના જે ધારાસભ્યોએ દેવા માફીના પત્ર લખ્યા છે તેમને અભિનંદન પાઠવવાની સાથે સાથે પ્રતાપ દુધાતે આ પેકેજને મીઠું અને ચટણી સમાન ગણાવીને દેવા માફીની જે માંગ છે તેની યથાવત રાખી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી આ જે માંગ છે તેને લઈને અને આ જે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.